નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરી સમાચારની તો સાબરકાંઠાથી મહત્વના સમાચાર, જ્યાં સાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે। સાબરકાંઠાના ઈડર ખેડ બ્રહ્મા હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે, જ્યાં ટ્રક પાછળ જીપ ઘૂસી જતા અકસ્માતની ઘટના બની છે। ત્યારે ગમખ્વાર અકસ્માતની ઘટનામાં જે કહી શકાય લોકો એકત્રિત થઈ ગયા હતા। પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે। ત્યારે આ ગોઝારા અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે, જ્યાં ફસાયેલા મુસાફરોને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે। ત્યારે 19થી વધારે મજૂરો ઈજાગ્રસ્ત થયા છે, જ્યાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્તોને વડાલી તેમજ ઈડર ખાતે રિફર કરવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ત્યારે મોતની સવારી સામે તંત્ર સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। તો ગોઝારો અકસ્માત થયો છે સાબરકાંઠામાં। આ ગોઝારા અકસ્માતમાં 3 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે સમગ્ર ઘટના જે બની રહી છે। ત્યારે એક ટ્રક પાછળ એક જીપ જે છે ઘૂસી જતા આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કેવી રીતે એક ટ્રક પાછળ એક જીપ છે ઘૂસી ગઈ હતી અને ગોઝારો અકસ્માત થયો હતો। ત્યારે જોતામાં જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। ત્યારે જેસીબીની મદદથી જે જીપને બહાર કાઢવામાં આવી હતી। ત્યારે આ ગમખ્વાર અકસ્માતના જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનામાં 3 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે। ત્યારે સાબરકાંઠાના ઈડર ખેડ બ્રહ્મા હાઈવે પાસેની આ ઘટના, જ્યાં સાબરકાંઠાના ઈડર ખેડ બ્રહ્મા હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની છે। ત્યારે ટ્રક પાછળ જીપ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી, જ્યાં જીપના પૂરચા નીકળી ગયા હતા। ત્યારે કહી શકાય કે આ જીપમાં 19 લોકો ઘાયલ છે, 3 લોકોના મોત છે। ફરી એકવાર ટીવી સ્ક્રીનના એ દ્રશ્યો તમે જો, સમગ્ર ઘટના જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। એક ટ્રક પાછળ એક જીપ ઘૂસી જાય છે અને આ જીપમાં 3 લોકોના મોત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે। આ સાથે જ 19 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ત્યારે પ્રશ્ન એ થાય કે આ જીપમાં કેટલા લોકો સવાર હશે? 19 અને સાથે 3ના મોત। તો પ્રાથમિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો 22 જેટલા લોકો આ જીપમાં સવાર હોવાનું કહી શકાય। ત્યારે તંત્ર ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે આટલા લોકોને મંજૂરી કેમ આપવામાં આવી? શું ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર હપ્તા વસૂલી કરવામાં આવે છે? આખરે શા માટે મોટી સંખ્યામાં લોકો આવા વાહનોમાં મુસાફરી કરતા હોય છે, જીવના જોખમે જ્યારે મુસાફરી કરતા હોય છે, આમ છતાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા કેમ રોકવામાં ન આવ્યા? તે સૌથી મોટો સવાલ છે। ત્યારે મજૂર વર્ગ હતા, આ મજૂર વર્ગમાં 19 જેટલા છે ઈજાગ્રસ્ત થયા છે, 3 લોકોના મોત નીપજ્યા છે। ત્યારે એક જીપમાં 22 લોકોની આસપાસ જે સવાર હતા, મોતની સવારી કરતા જે કહી શકાય જીપમાં બેઠેલા તમામ લોકો જે છે એમાં 3ના મોત, 19 લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે। ટ્રાફિક પોલીસ ઉપર ચોક્કસ પ્રશ્ન થાય, જે સામાન્ય જ્યારે હેલ્મેટ પહેરવામાં નથી આવતું, સીટ બેલ્ટ બાંધવામાં નથી આવતો, ત્યારે જે દંડ વસૂલવામાં આવતો હોય છે, પરંતુ આવી રીતે મોટી સંખ્યામાં ઘણા બધા વાહનો છે જેમાં કેપેસિટી કરતાં વધારે લોકોને મુસાફરી કરાવવામાં આવે છે અને આમ છતાં પણ તેઓને રોકવામાં નથી આવતા અને પરિણામે આવા અકસ્માતમાં નિર્દોષ મુસાફરોના જીવ જતા હોય છે। ત્યારે આવી જે ઘટના બની છે સાબરકાંઠાના ઈડર ખેડ બ્રહ્મા હાઈવે ઉપર, કે જ્યાં ટ્રક પાછળ એક જીપ ઘૂસી ગઈ હતી, જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે, 19 લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે એક જ જીપમાં 22 જેટલા મુસાફરો સવાર હતા અને જ્યાં 19 લોકો ઘાયલ થઈ ગયા છે, તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। કેટલાકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। ત્યારે 3 લોકોના તો મોત નીપજ્યા છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થઈ ગયા હતા। ત્યારે ઘટના સ્થળે ટોળેટોળા ઉમટી પડ્યા હતા, 108 તાત્કાલિક ઘટના સ્થળે આવી હતી। ફરી એકવાર એ દ્રશ્યો તમે જોવો કે કેવી રીતે એક ટ્રક છે અને તેની પાછળ એક જીપ ધડાકે બહાર ઘૂસી જાય છે અને આ જીપમાં સવાર 3 લોકોના મોત નીપજે છે, 19 જેટલા લોકો ઘાયલ થાય છે।
ત્યારે આ નાનકડી જીપમાં 22 જેટલા લોકો સવાર હોવાનું કહી શકાય, કારણ કે 19 લોકો ઘાયલ થયાના સમાચાર છે, 3 લોકોના મોત નીપજ્યા છે। ત્યારે ચોક્કસ આ પ્રકારની ઘટનાઓને લઈને કેટલાય મુસાફરોના જીવ જતા હોય છે, ખાસ કરીને ટ્રાફિક પોલીસ છે એના માટે જવાબદાર કહી શકાય, કારણ કે એમની જવાબદારી બને છે કે જ્યારે ઓવરલોડિંગ જે વાહનો હોય, કેપેસિટી કરતાં વધારે મુસાફરો જ્યારે વહન કરતા હોય છે ત્યારે તેઓને રોકવા જોઈએ, પરંતુ અહીં કોઈને રોકવામાં નથી આવ્યા। આખરે શા માટે રોકવામાં નથી આવ્યા? શું હપ્તા વસૂલીમાં જ મસ્ત હોય છે કે શું, કે પછી કોઈ અન્ય કારણો, કે પછી કોઈ દબાણને લઈને નહીં કરતા હોય? પરંતુ ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। જીપના ફૂરચા બોલાઈ ગયા હતા, 3 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે, 19 જેટલા લોકો ઘાયલ થયા છે, 22 જેટલા લોકો મુસાફરો જેમાં સવાર હતા। ફરી એકવાર એ દ્રશ્યો તમે જુઓ કે જ્યાં ધડાકેભેર એ જીપ છે એ ટ્રકમાં ઘૂસી જાય છે અને પરિણામે ગોઝારો અકસ્માત થાય છે। ત્યારે ખેડબ્રહ્મા હાઈવે છે ત્યાંની આ ઘટના છે। ઈડર ખેડબ્રહ્મા હાઈવે ઉપર મોડી રાત્રે આ અકસ્માત થયો હતો અને આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, ત્યારે 19 જેટલા લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવે છે। ફસાયેલા મુસાફરો એટલી રીતે ફસાઈ ગયેલા કે જેસીબીની મદદ લેવી પડી હતી, એટલો ગોઝારો ભયંકર અકસ્માત હતો કે ટ્રકમાંથી જીપને બહાર કાઢી શકાય એમ ન હતી, ત્યારે જેસીબીની મદદથી તેઓને બહાર કાઢવામાં આવ્યા છે। 19 થી વધારે મજૂરો છે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવી રહ્યું છે। તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા કેટલાકને વડાલી લઈ જવામાં આવ્યા છે, કેટલાકને ઈડર રેફર કરવામાં આવ્યા છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। ત્યારે મોતની સવારી જે તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। પોતાના હપ્તા વસૂલીમાં કેટલાય નિર્દોષ લોકોના જીવ જતા હોય છે, ત્યારે વધુ કેટલાક લોકોના જીવ ગયા છે, 3 લોકોના જીવ ગયા છે, 19 થી વધારે લોકો ઈજાગ્રસ્ત હોવાનું સામે આવ્યા છે। ત્યારે આવા જે લાંચિયા જે આવા જે કહી શકાય હપ્તાખોરી કરતા જે ટ્રાફિક પોલીસ છે તેઓ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ। જો કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ આ પ્રકારની ઘટનાને અટકાવી શકાશે, બાકી આવા કેટલાય નિર્દોષ લોકોની જાન જતી રહેશે। ત્યારે હવે સવાલ એ ઊભો થાય છે કે હાલ તો KTV ન્યૂઝ ગુજરાતી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે, જ્યાં તંત્ર દ્વારા જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે હવે સમય બતાવશે। હાઈવે ઉપર એક અકસ્માતની ઘટના બનેલી હતી, જેમાં જે મજૂર ભરીને જે જીપ જતી હતી તે ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયેલો હતો અને એમાં 27 લોકોને હાલ નાની મોટી ઈજાઓ થયેલ છે અને તેઓને પ્રાથમિક સારવાર ઈડર ખાતે વડાલી ખાતે આપીને એમને ઈડર ખાતે રિફર કરવામાં આવેલા છે। અને આ જે સમગ્ર ઘટના છે એની અનુસંધાને તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડેલા હતા અને હાલ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે। ઘટનાના જે સામે આવે છે એના આધારે ટ્રક ચાલક જે છે એ રિવર્સ લેતો હતો અને એના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે। જે અકસ્માતનો બનાવ બનેલ છે એમાં જીપમાં જે આગળના ભાગે બેસેલા હતા એ અંદર ફસાઈ ગયા હતા અને એમને પોલીસે તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢેલા હતા અને હોસ્પિટલાઇઝ કરેલા છે। વડાલી અને ઈડર હાઈવે વચ્ચે એક અકસ્માત થયેલો, અકસ્માતના અનુસંધાને 108 દ્વારા આપણા ત્યાં લગભગ 33 દર્દીઓ અહીંયા સારવાર માટે લાવેલ, એમાં 11 બાળકો હતા। 33 દર્દીઓમાંથી લગભગ 24 થી 25 દર્દીઓને આપણે ઈજાઓ થયેલી હતી, એમને આપણે હિંમતનગર સિવિલ ખાતે આગળ સારવાર માટે મોકલેલ છે। કોઈ દર્દીનું મરણ થયેલ નથી અહીંયા, અને જે બી દર્દી હતા મોટાભાગે ફ્રેક્ચર કે